ફરિયાદ દાખલ કરવામાં આવી, એક આક્ષેપ પણ પોલીસ ઉપર કરી રહ્યો છે, શું કહેશો? મોન્ટુ નામદાર કે જેના વિરુદ્ધ ખાડિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ મર્ડરનો ગુનો દાખલ થયો હતો, જે ગુનામાં એને સજા પડી છે અને હાલ જે વડોદરા જેલમાં હતો તેને ફરલો રજા ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો 8મી જૂને. ત્યારબાદ 8મી જૂને એને મુક્ત કરાતા 9મી જૂને એ ખાડિયા વિસ્તારમાં આ જ ફરિયાદના જે એક સાક્ષી હતા એમને ડરાવે છે, ધમકાવે છે એવી પોલીસને જાણ થતાં એને ત્યાં એ ફોન કોલના આધારે એને ધરપકડ કરવા પહોંચી ગઈ હતી અને ત્યાં મોન્ટુ નામદારે જે છે પોલીસ પકડથી બચવાનો પ્રયાસ કરતા એ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લઈ આવતા એની ઈજાનું એનું અસેસમેન્ટ કરતાં ખ્યાલ આવ્યું હતું કે એની ઈજા થઈ છે, પ્લસ એ નશાની હાલતમાં હતો. એટલે ફરિયાદીની જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે, બીભત્સ વર્તન અને ગાળાગાળી કરવા બાબતે એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ તરફથી એક પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 12મી જૂને રાતના 12:15 વાગે ફરીથી એક ત્રીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ જ્યારે એને મેડિકલ ચકાસણી માટે રાત્રે લઈ જતી હતી 9 તારીખે, ત્યારે પોલીસ કર્મચારીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપે છે, બીભત્સ ગાળો બોલે છે અને પોલીસના કામમાં રૂકાવટ કરે છે. એ પ્રકારની ઘટના બનતા પોલીસ દ્વારા 12મી જૂને પણ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેડમ, ખાસ તો એના એલિગેશન છે કે પોલીસે તેના મારતા એને પગ ફ્રેક્ચર થયો હોવાની વાતો કરી રહ્યો છે, તો શું છે આખો મામલો? એવા કોઈ એલિગેશન પોલીસ તરફ અમને મળ્યા નથી. પ્લસ એને જે કાયદેસર રીતે પોલીસ સ્ટેશને લાવવામાં આવે છે અને એને મેડિકલ ચકાસણી કરવા માટે લઈ જવામાં આવે છે. આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. હાલ કઈ દિશામાં તપાસ રહેશે આની ધરપકડને લઈને કે આગળની કાર્યવાહી? હાલમાં એની ફરલો રજા નામંજૂર થઈ જતા, કેન્સલ થઈ જતા ફરીથી એને જેલ હવાલે કરવાનો છે. એટલે હાલ એને જેલ હવાલે કરવાની કાર્યવાહી ચાલુ છે અને હાલ એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, એના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. એટલે પછી આગળ એની તબિયત સારી થાય એટલે એને ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।